કાલોલ નગરમાં આન બાન અને શાન સાથે 10 દિવસનો આતિથ્ય ગણપતિએ માન્યા બાદ આજે વિસર્જન કરવામાં આવ્યું. કાલોલ નગરમાં દરેક ફળિયાઓમાં અને ઘરોમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. આજે આનંદ ચૌદસના દિવસે ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે. ડીજેના તાલ સાથે યુવાનો, બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો આ શ્રીજીની વિદાય ખૂબ જ ભાવભીની આપે છે. કાલોલમાં આજે વરસતા વરસાદમાં પણ ગણપતિજીની સવારી મોટી સંખ્યામાં જાહેર માર્ગો પર નીકળી હતી. લોકો ડીજેના તાલે નૃત્ય કરતા જોવા મળ્યા હતા. કાલોલમાં પ્રમુખ હસમુખભાઈ, કૃષ્ણકાંતભાઈ, કિરીટભાઈ અને પ્રદેશ હોદ્દેદાર ડોક્ટર પરાગ પંડ્યા અને પ્રતીક ઉપાધ્યાય કાલોલ નગરની સવારીનો વધાવી મોં મીઠું કરાવી વિદાય આપી હતી. વરસતા વરસાદમાં ગણપતિની વિદાય આંખમાં આંસુ લાવતી હતી, પણ વરસાદને કારણે લોકોના આંખના આંસુ ઢંકાઈ ગયા હતા. અગલે બરસ તું જલ્દી આના વાયદા સાથે ગણપતિને ભાવભીની વિદાય આપી હતી. કાલોલ નગરમાં અડીને આવેલ નર્મદા કેનાલ નર્મદા નદી માટે એવું કહેવાય છે કે દર્શન માત્રથી પાપ ધોવાય છે. આ નર્મદા કેનાલમાં પંચમહાલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ગણપતિનું વિસર્જન કરવા આવ્યા હતા અને પવિત્ર જળમાં ગણપતિનું વિસર્જન કરતા હતા. નાના બાળકોથી યુવાનો, વૃદ્ધો ગણપતિને વિદાય આપવા આવ્યા હતા. બાળકોના દિલમાં દુઃખ હતું, પરંતુ આવતી સાલ બાપા આવવાના છે તે આનંદમાં ગણપતિ દાદાની વિદાય આપી હતી.